લઈ લીધી હતી. જો આ રહ્યો એનો ગેટ કંપનીનો, આ બાજુ છે કંપની. એટલે હવે હજી ખાલી કરવા લગાડી નથી, કેટલા વાગે લગાડે હજી કંઈ ખબર નથી આપણને. ચોકડી જ છે તો સીધું રાજસ્થાન બોર્ડર આવી જાય, રતનપુર બોર્ડર. પાવડરની કંપની છે, પાવડર બનાવે છે. આપણે જે માલ ભરીને આવ્યા ને એમાંથી ઉગાડીને પાવડર બનાવે છે. તો મિત્રો જો આપણે વૈષ્ણોદેવી સર્કલે પૂગી ગયા છીએ. આ ઉપરથી હાઈવે વયો જાય સીધો સરખેજ ગાંધીનગર. આમ જાય એટલે સરખેજ, અને આમ જાય એટલે ગાંધીનગર. આપણે આ ગરનાળામાં થઈને સીધા નીકળી જાવ. આ રિંગ રોડ જ છે. તો ફાઇનલી મિત્રો જો ગાડી ભરીને આવી ગયા છે. કાંઠે ચડાવી દીધી છે. કાંટાવાળા ભાઈ ક્યાંક ગયા છે તાળું મારીને. આપણી હારે જો કંપનીનો સિક્યુરિટી હારે આવ્યો છે. તો ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો. સ્વાગત છે બધા મિત્રોનું આપણે એક નવા વિડીયોમાં. છેલ્લા આપણે 4-5 દિવસથી આપણે વિડીયો નહોતા આવતા. એનું કારણ હતું કે આપણે કંઈ ગાડી ભરીને નીકળ્યા નહોતા. આજે છે મહાશિવરાત્રિ. બધાને મહાશિવરાત્રિની શુભેચ્છા. અને અત્યારે આપણે છીએ ગાડીમાં, આપણે 10 ટન લોડ રાતે કરીને નીકળ્યા હતા. આજનું લોકેશન તમને કહું ને તો તલોદથી હિંમતનગર રોડ ઉપર છે. આપણે તલોદથી હિંમતનગર હાઈવે ઉપર, અહીંથી હિંમતનગર નજીક જ છે. અને 6:30 આપણે પહોંચી ગયા હતા. અહીંયા આવીને આપણે 2-3 કલાકની અંદર કરી છે. એટલે 6:30 આવીને રાખી દીધી, ગેટમાં અંદર લઈ લીધી હતી. જો આ રહ્યો એનો ગેટ કંપનીનો, આ બાજુ છે કંપની. એટલે હવે હજી ખાલી કરવા લગાડી નથી, કેટલા વાગે લગાડે હજી કંઈ ખબર નથી આપણને. 6:30 આવ્યા એટલે ગેટ ખોલ્યો હતો એના માણસે. એટલે આપણે અંદર ગાડી રાખીને પછી સૂઈ ગયા હતા. હવે જોઈએ છીએ કેટલા વાગે ગાડી ખાલી કરવા લગાડે, ને પછી શું ભરવાનું થાય. આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને ખબર પડી જાય. ને અહીંયાથી આપણે હિંમતનગર જાજુ નહીં હોય, અને આમ જાય અહીંયા રોડ અહીંયા નજીક જ છે. અમે ઝાડવા દેખાય ત્યાં હાઈવે જો ગાડીઓ નીકળે. જે ગાડીઓ આમ જાય છે આ બાજુ જાય એટલે ધનસુરા ને બાયડ ને એ બાજુ વહી જાય. અને અહીંથી આમ જાય એટલે આપણે સીધું મોડાસા ને આમ જાય તો હિંમતનગર. 3 ફાટા પડે અહીંથી, મોટી ચોકડી જ છે. તો સીધું રાજસ્થાન બોર્ડર આવી જાય, રતનપુર બોર્ડર. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. મિત્રો ફાઇનલી જો 11 વાગે આપણી ગાડી લાગી ગઈ છે. અત્યારે ખાલી થાય છે. જોવો તમે આ માલ છે, પાવડરની કંપની છે, પાવડર બનાવે છે. આપણે જે માલ ભરીને આવ્યા ને એમાંથી ઉગાડીને પાવડર બનાવે છે. આપણી ગાડીનો જે માલ છે એને ભઠ્ઠીમાં નાખે. હાલો તો રાહ જોઈ હવે કેટલી વારમાં ખાલી કરી દઈએ. ધડાધડી બોલાવે. તો મિત્રો જો આપણી ગાડી તો ખાલી થઈ ગઈ છે, અને કાંટો બાટો કરાવી આવ્યા. કાંટો કરાવીને પછી અહીંથી પાછો થોડોક માલ પાછો રિટર્ન લઈ જવાનો હતો, એ ભરી લીધો છે. હવે બિલની રાહ જોઈ છે. રિટર્નનો જે માલ છે ને એનું બિલ આપશે અહીંથી, એટલે એ પાછું રિટર્ન રાજકોટ લેતો જવાનો છે. આપણે જો અહીંયા આટા મારતા હતા, આ લોકો જમવા વયા ગયા છે.
12:30 વાગી ગયા હતા. જમવા નીકળી ગયા. હવે આવીને બિલ દેહે પછી અહીંથી નીકળી. આ પડી જાય ગાડી. 1 ટન માલ જે અહીંથી રિટર્ન લઈ જવાનો હોય ને એ આપણે ભરી લીધો હોય. 34-28. હાલો તો રાહ જોઈ બિલ આવે પછી અહીંથી બહાર નીકળી ગયા. તો મિત્રો 2:30 વાગી ગયા છે ને હજી આ લોકોએ આપણને ઓલું 1 ટન માલ જે રિટર્નનો આપણી ગાડીમાં નાખ્યો હોય ને એનું બિલ હજી આ લોકોએ આપ્યું નથી. આપણે 2-3 વખત પૂછવા ગયા તો કે બને હે એમ કરે હે. એટલે હવે 10 મિનિટ રાહ જોવાની થાય છે. નકર હમણાં ગાડીને ઠાઠું મારીને માલ હેઠો નાખી દેવો હોય, નથી ભરવાનું થતો. 10 મિનિટ રાહ જોવાનું થાય છે. બાકી હમણાં ઠાઠું મારી દેવું હોય, માલ ઠલવી નાખવો, નથી ભરવો. 2 કલાકથી આપણે અહીંયા રાહ જોઈને બેઠા છીએ. 1 ટન માલનું બિલ બનાવવામાં 2 કલાકથી આપણને રાહ જોવરાવે. હમણાં ખાલી કરી નાખવો. 10 મિનિટ રાહ જોઈને એકવાર પૂછવા જવું હોય. બાકી ઠાઠું મારીને હમણાં ખાલી કરી નાખવું આયથે. એને ભરવું હોય ભરે, ન ભરવું હોય કાંઈ નહીં. આપણે આટલું નથી મોકલતો. 2 કલાકથી આપણે રાહ જોઈ છે. હવે બીજો માલ જે ભરવાનો હોય એ આપણે કેન્સલ થાય એટલે આ હું 1 ટન લઈને જવાનું. તો મિત્રો જો હવે આપણે નીકળ્યા છીએ. બિલ મળી ગયું. ઢળ કરીને પછી માથાકૂટ થોડીક કરી પછી બિલ દીધું. બિલ આવી ગયું હતું પણ એ ભાઈની નીંદર બગડતી. બિલ ક્યારનું બની ગયું હતું, એ ભાઈની નીંદર બગડતી હતી. હાલો હવે આપણે હેલા જાય અને આ રસ્તો સીધો આપણે અમદાવાદ ભેગો થઈ જાય. આગળ આવશે તલોદ. તલોદથી આવશે પછી દહેગામ. સીધા અમદાવાદ હાઈવે, રિંગ રોડ હાઈવે ઉપર મળી જાય સીધો. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. રસ્તો થોડોક ખરાબ આવે છે. તો મિત્રો જો આપણે અત્યારે દહેગામ પૂગી ગયા છીએ અને આ રસ્તો અહીંથી વયો ગયો સીધો બાયડ. આ આપણે દહેગામ ગામમાં, દહેગામ સિટી વચ્ચે જ રસ્તો છે. ગામ હોરો જ આ રસ્તો હાલ્યો જાય. અત્યારે 3:30 વાગી ગયા છે. 3:45 થઈ ગયા ભાઈ. દહેગામમાં પહોંચ્યા છીએ. હજી અમદાવાદ હશે 25-30 કિલોમીટર હશે. હજી આપણે ભરવાનું તો કંઈ કન્ફર્મ થયું નથી. તો અમદાવાદ બાજુ હાલ્યા જાય. ભરવાનું તો અહીંયાથી જ થાય. આ બાજુ કંઈ માલ બોલતો નથી. આજ છે મહાશિવરાત્રિ છે એટલે રજા છે મહાશિવરાત્રિના હિસાબે. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ગામમાં થોડોક ટ્રાફિક હશે. જો આપણે નરોડા પૂગી ગયા. નરોડા ચોકડી આવશે આગળ. રિંગ રોડ ઉપર આવેલા જાય. આપણે જવાનું હોય સાંતે જ ભરવા જવાનું. ભરવાનો ઓર્ડર આવી ગયો. તો મિત્રો જો આપણે વૈષ્ણોદેવી સર્કલે પૂગી ગયા છીએ. આ ઉપરથી હાઈવે વયો જાય સીધો સરખેજ ગાંધીનગર. આમ જાય એટલે સરખેજ અને આમ જાય એટલે ગાંધીનગર. આપણે આ ગરનાળામાં થઈને સીધા નીકળી જાવ. આ રિંગ રોડ જ છે. હજી આપણે 8-10 કિલોમીટર આગળ જવાનું હોય પછી ડાઈવર સાઈડ વળવાનું થાય. તો મિત્રો ફાઇનલી જો આપણે હવે પહોંચવા આવ્યા જ્યાં આપણે ભરવાનું હોય. હવે 1-1.5 કિલોમીટર છે. તો મિત્રો જો આ પહોંચી ગયા છે. હવે અહીંથી આપણે આમ યુ ટર્ન મારવાનો હોય.
સાથે આપણે સાદું સ્ટેરિંગ કે ફરે નહીં. જ્યાં આગળ આ સીધી કંપની આવી ગઈ. બ્લુ કલરના સિક્યોરિટી શર્ટ પહેરીને ઊભા છે એ કંપની. ચાલો તો મિત્રો 6:30 વાગે આપણી ગાડી લાગી તો ગઈ છે, ભરાય છે. હમણાં અડધી કલાકમાં ભરી દે છે. ભરવામાં કંઈ વાર નથી લાગે. કોયલ ભરે છે. કોયલ ભરાઈ જાય એટલે પછી અહીંથી બીજા કાંટો કરાવીને નીકળી જ જાવ આપણે. કંપની જોવો તમે, કંપની બહુ મોટી જ છે. કંપની જોવો તમે. આપણે મનાય છે ઉતારવાનું, પણ આપણે તોય છાનુમુના એકાદો સીન લઈ લઈ, કારણ કે વિડીયો ઉતારવાનું મનાય છે નકર અહીંયા. હાલો તો હવે આપણે બહાર જઈને પછી મળશું. તો ફાઇનલી મિત્રો જો ગાડી ભરીને આવી ગયા છે. કાંટે ચડાવી દીધી છે. કાંટાવાળા ભાઈ ક્યાંક ગયા છે તાળું મારીને. આપણી હારે જો કંપનીનો સિક્યોરિટી હારે આવ્યો છે કાંટો કરાવવા. અને બિલ તો મળી ગયું છે આપણને. કાંટો કરાવીને એને કાંટા ચીઠ્ઠી એક દઈ દેવાની, પછી આપણે નીકળી જાશું. હાલો તો પછી હવે કઈ બાજુથી આપણે નીકળીએ, અહીંથી કેમણા હાલીએ હજી કંઈ નક્કી નથી. એ સાઈડ જો હવે અહીંથી જાય તો સીધા સાણંદ નીકળશું, અને આમ જાય તો અમદાવાદ જવું પડશે રિંગ રોડે. એટલે હજી કાંઈ નક્કી નથી કઈ બાજુ હાંકીએ આપણે. એટલે જોઈએ છીએ હવે બાટો થઈ જાય પછી વિચારી. હવે એક ગાડીવાળા ભાઈ આવે છે અહીંયા, કાગળિયા કંઈક એને લેવા દેવાનું એવું બધું બિલ્ટીને દેવાની છે લેવાની છે એવું બધું છે. એટલે એ ભાઈ હમણાં આવે એટલે બિલ્ટી એની પાસે લઈ પછી આપણે નીકળી. ગાડીવાળા જ ભાઈ છે, આવે આગળ. મિત્રો 8:15 વાગ્યા છે ને હવે જો આપણે અહીંથી રનિંગ થઈ ગયા છીએ. આપણે ઓલા ભાઈબંધ આવવાનો હતો ઓલી કાંટા ચીઠ્ઠી દેવા, એ દઈ ગયો. હવે એ અહીંથી જાય છે છત્રાલ. એની પાસે 12 વ્હીલવાળો ખટારો છે મોટો, આપણે જે 12 વ્હીલ આવે ને ટોરસ એ છે. અને એ હવે અહીંથી આગળ જે ડાઈવર સાઈડ રસ્તો પડે ને એ સીધો કલોલ નીકળે, એ રોડે ચડી જાય. અને આપણે અહીંથી ખાલી સાઈડ મારી દેવું એટલે આપણે સીધા વયા જાઉં સાણંદ. ખાલી સાઈડ આપણે અહીંથી વળી જાઉં એટલે સીધો રોડ આવી જાય સાણંદ વયા જાય. સાણંદથી પછી બાવડા નીકળી જાઉં. તો મિત્રો અત્યારે તો આપણે બાવડા અને બગોદરાની વચ્ચે હાલ્યા જાય. અત્યારે ભાઈલા ક્રોસ કરી ગયા છે. અમે લાઇટો આવે એટલે કાંઈ બહુ ચોખ્ખું દેખાતું નથી. હવે આપણે બગોદરા ઓરિજિન હોટલે જાય, અહીંયા જમવું છે. પછી જોઈશી જમીન ત્યાંથી આંકવાની હિંમત થાય તો આંકશું, કારણ કે હમણાં લોકલ આવી ગઈ એટલે થકાઈ ગયું. 1.5 મહિનો રાજકોટમાં આંકી એમાં તો મિત્રો અત્યારે જો 12 વાગી ગયા છે ને હવે જો આપણે પહોંચી ગયા છીએ અહીંયા લીંબડી કાકા કાઠિયાવાડી હોટલે. અહીં રાખી દીધી છે ને હવે સૂઈ જવું છે, કારણ કે કાલે રાત આખી ઉજાગરો છે ને આપણે આંખો ઘેરાવા માંડી હતી. એટલે હવે રાખી દઈએ અહીંયા. સવારે અહીંથી 5:30 પાછા નીકળશું. અત્યારે 12 વાગ્યા, 4-5 કલાકની અંદર કરી લઈએ, કારણ કે ખોટા પછી ઉજાગરાનું ધંધે લાગી જાય એ આપણે નથી કરવું. એટલે હવે સૂઈ જાય ને આપણે સિક્યોરિટીને કહી દીધું છે 5:30 ઉઠાડશે, પછી નીકળી જાઉં ચા પાણી પીને. હાલો તો હવે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરશું. મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ને આ આપણે
ગળું ભરે છે આજ. હાઈવે તમારે અત્યારે ફૂલે ફૂલ ચાલુ હો, એમ કાંઈ હોય 2 મિનિટ બંધ ન રહીએ. હાલો તો વિડીયો